આપણા ગુજરાત કક્ષાના પત્રકાર એકતા સંમેલન આપણી આ ધરામાં જે યોજાઈ રહ્યું છે, તો તેમના સ્ટેજ પર બિરાજમાન પ્રમુખ શ્રી દાદાશ્રી પૂજ્ય વંદનીય દાદાશ્રીનું અમારી રતનમાલની ધરામાં હાર્દિક સ્વાગત કરું છું. તેમજ તેમની સાથે સ્ટેજ પર ઉપસ્થિત તમામ પાર્ટીના પદાધિકારીઓ, અધિકારીઓ, દરેક જિલ્લામાંથી આવેલા પત્રકાર મિત્રો, આપ સર્વેનું રતનમાલની ધરામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો અમારા રતનમાલના ઇતિહાસની ઝાંખી અને ઝલક શ્રી જશુભાઈ ભુરિયાજીએ આપ સમક્ષ રજૂ કરી છે. વધુ ટાઈમ ન લેતા હું એનું થોડું અત્યારે સાયન્ટિફિક રીતે બે ચાર મુદ્દા રજૂ કરું છું. આમ આપણી આ રતનમાળની સેન્ચુરી 1982 માં રીંછ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવી હતી. એ રતનમાળની સેન્ચુરી અનસંશોધન મતલબ કે જેની પર નજર દુનિયાની નથી પડી, અને કહેતા આનંદ અને આશ્ચર્ય થાય છે કે આ ધરા પર અંગ્રેજોની પણ નજર નહોતી પડી. તો આ ધરાને હાલ થોડા કેટલાક વર્ષોમાં વારંવાર ગુજરાત લેવલે નહીં, ઇન્ડિયા લેવલે નહીં, હવે આ રતનમાળ એશિયા લેવલે અમુક ઇતિહાસ બનાવવા જઈ રહ્યો છે. હું થોડાક તેના ડેટા સાયન્ટિફિક રીતે આપની સમક્ષ રજૂ કરું છું. 2023 ની અંદર ઓલ ગુજરાતના નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચર સાહેબશ્રીઓ અને તેમના રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો 2 રાત અને 3 દિવસ સુધી રતનમાળના દરેક ડુંગરમાં, રતનમાળની ધરામાં, નદી, કોતર, ઝરણા વગેરેમાં સંશોધન કરીને, શોધી અને રિસર્ચ કરીને અમુક જે ડેટા લાવ્યા હતા, એ ડેટા મારી સમક્ષ રજૂ કર્યા, અમે અમારા વિભાગમાં રજૂ કર્યા. એ ડેટાની થોડી આછી ઝલક આપું છું. આપણા ઇન્ડિયાના જે ભાગોમાં ઓક્સિજન બહુ સારો હોય, પ્રદૂષણ ન હોય, ત્યાં વાતાવરણ બહુ સારું હોય, ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રી આવું કોઈ પ્રદૂષણગ્રસ્ત વિસ્તાર ન હોય, અને જ્યાંની હવા શુદ્ધ હોય, આબોહવા શુદ્ધ હોય, તો એનો માપ કઈ રીતે શોધી શકાય? તો એગ્રીકલ્ચરના સ્ટુડન્ટો અને એમના પ્રોફેસર સાહેબશ્રીઓએ રતનમાળની ધરાને ખૂંદીને શોધી અને દ્વિમુખી વનસ્પતિ, ત્રિમુખી વનસ્પતિ અને પંચમુખી વનસ્પતિ નામક વનસ્પતિઓને શોધી કાઢી. હવે આ વનસ્પતિઓ આપણા ભારતમાં હિમાલયની તળેટીમાં થાય છે. એ વનસ્પતિ અમારી રતનમાળની ધરામાં પણ થાય છે. તમે જાણતા હશો કે ઓર્કિડ ત્યાં થતું હોય છે જ્યાંનું એટમોસ્ફિયર ક્લીન હોય છે, ત્યાંનું ઓક્સિજન શુદ્ધ હોય છે, અને એ ઓર્કિડ રતનમાળ ખૂબ જ શોધી કાઢવામાં આવ્યો છે. અને આજે પણ આપણે રતનમાળમાં જતા હોઈએ છીએ ત્યારે ત્યાં આ ઓર્કિડો આપણને ખૂબ સારી માત્રામાં મળતી હોય છે. રતનમાળની સેન્ચુરી આપણા અહીંયા દાહોદ જિલ્લાનું પ્રવાસન ક્ષેત્રે 2026 માં જે દાહોદ જિલ્લાને ગુજરાત લેવલે પ્રવાસન ક્ષેત્ર બનાવવાનું છે, ત્યારે કલેક્ટર સાહેબ શ્રીએ એને એક આઇકોન બનાવવાની પ્રપોઝલ મૂકેલી છે. એટલે કે આવનારા સમયમાં આપણો આ જે રતનમાળ છે એ ટુરિઝમ તરીકે આખા ઇન્ડિયામાં ઓળખાશે. બીજો ડેટા એ છે કે 2015-16-17 સુધીમાં આપણે જાણીએ છીએ કે આપણા એશિયાનું ગૌરવ એટલે કે ગીરના સિંહ, આપણું ગૌરવ એટલે કે ગીરના સિંહ જે એશિયામાં ફેમસ છે, પરંતુ ગુજરાતમાં ઓર 23 સેન્ચુરીઓ છે. અને એ 23 સેન્ચુરીઓમાંથી એક ગીરની લઈએ તો ટોટલ 24 સેન્ચુરીઓ થાય છે. એમાં આપણું લિસ્ટ મુજબ 19મા નંબર પર રતનમાળ બિરાજમાન હતું. લાસ્ટ 3 વર્ષમાં અહીંયાનું બાયોડાયવર્સિટી અને અહીંયાનું વાઇલ્ડ લાઇફ વૈવિધ્યતા, પશુ પક્ષી, પ્રાણી, જનાવર, જીવ જંતુ અને બધાનું રિસર્ચ કરવામાં આવ્યું. તો આખા ગુજરાતમાં ગીરને છોડીને આપણું રતનમાળ બીજા નંબર પર આવ્યું છે. આમ આ રતનમાળની સાયન્ટિફિક થોડી આછી ઝલક છે. આવનારા સમયમાં રતનમાળ ઓર બદલાશે, અને અમે અહોભાગ્ય છીએ કે આપણી રતનમાળની ભૂમિમાં જે લોકતાંત્રિક લોકશાહી દેશનો જે ચોથો સ્તંભ ગણાય છે, એવા ચોથા સ્તંભના
ટોટલ આખા ગુજરાતના તમામ જિલ્લામાંથી પત્રકાર મહોદયશ્રીઓ તેમજ પત્રકાર ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા છે. એ પણ અમારા માટે એક ખૂબ સુનહેરો અવસર છે. આપ સર્વેનું અહીંયા રતનમાળની ધરામાં રતનમાળની ભૂમિમાં હું અમારા ધાનપુર તાલુકાના તમામ પત્રકાર મિત્રો વતી આરએફઓ ગંજટ આપ સર્વેનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ સહૃદયથી સ્વાગત કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.